નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। કેન્દ્રીય કેબિનેટે એક દેશ એક ચૂંટણી સંબંધિત બિલને મંજૂરી આપી છે। હવે પાર્લામેન્ટમાં રજૂ થશે। સર્વસંમતિ મેળવવા શક્ય છે કે જેપીસીની રચના કરાશે। 12 ડિસેમ્બરે કેન્દ્રીય કેબિનેટે એક દેશ એક ચૂંટણી સંબંધિત બિલને મંજૂરી આપી દીધી છે। સરકાર તેને આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરી શકે છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી હતી। સૂત્રોએ આ માહિતી આપી છે। 18 સપ્ટેમ્બરે કેન્દ્રીય કેબિનેટે એક દેશ એક ચૂંટણી સંબંધિત પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી ઉચ્ચસ્તરીય સમિતિની ભલામણોને મંજૂરી આપી હતી। સમિતિએ દેશમાં કેન્દ્ર, રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા એકસાથે ચૂંટણી યોજવા સંબંધિત વ્યવસ્થાઓ પર તેની ભલામણો આપી હતી। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તે સમયે માહિતી આપી હતી કે સરકાર આ વિષય પર વ્યાપક સમર્થન મેળવવાનો પ્રયાસ કરશે અને જ્યારે સમય આવશે ત્યારે આ મુદ્દે બંધારણ સંશોધન બિલ લાવવામાં આવશે। તેમણે કહ્યું હતું કે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને મોટી સંખ્યામાં પક્ષોએ ખરેખર વન નેશન વન ઇલેક્શન પહેલને સમર્થન આપ્યું છે। નોંધનીય છે કે દેશમાં 1951થી 1967 દરમિયાન એક સાથે ચૂંટણી યોજાઈ હતી। વર્ષ 1999માં કાયદા પંચે તેના 170ના રિપોર્ટમાં ભલામણ કરી હતી કે દેશમાં વિકાસ ચાલુ રહે તે માટે 5 વર્ષમાં લોકસભા અને તમામ વિધાનસભાની ચૂંટણીઓ થવી જોઈએ। સંસદીય સમિતિએ 2015માં તેના 79મા અહેવાલમાં સરકારને 2 તબક્કામાં એક સાથે ચૂંટણી કરાવવાના માર્ગો સૂચવવા જણાવ્યું હતું। તેના પાછલા કાર્યકાળ દરમિયાન મોદી સરકારે સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી। સમિતિએ આ અંગે વિવિધ પક્ષો અને હિતધારકોની સલાહ લીધી હતી અને અગાઉની સરકાર દરમિયાન જ પોતાની ભલામણો આપી હતી। એવી દરખાસ્ત કરવામાં આવી છે કે એક સમયગાળા પછી તમામ રાજ્યોની વર્તમાન વિધાનસભાઓનો કાર્યકાળ ટૂંકો કરવામાં આવે અને એક સાથે ચૂંટણીઓ યોજવામાં આવે। મ્યુનિસિપલ સંસ્થાઓ અને પંચાયતોની ચૂંટણીઓ કેન્દ્ર અને રાજ્યોની ચૂંટણીઓ પછી તરત જ યોજાવી જોઈએ। બહુમતી ન મળવાના કિસ્સામાં અને લઘુમતીના કિસ્સામાં ફરીથી ચૂંટણી કાર્યકાળ બાકીના સમયગાળા માટે જ હોવો જોઈએ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 12 ડિસેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।